ફોર્ડ એન્ડેવર 2010નું મોડલ છે. જૂનાગઢથી લઈને અમદાવાદ આવ્યા અને એવરી 60,000 કિલોમીટરે ટ્રાન્સમિશનનું ઓઇલ ચેન્જ કરવું પડે. ગિયરની અંદર પ્રોબ્લેમ હતો, નોર્મલ જર્કિંગ આવતું હતું અને એનું ફિલ્ટર સર્વિસ કરવું પડે. ફિલ્ટર ચોકઅપ હોય તો ફિલ્ટર બદલવું પડે. હેલો, નમસ્તે. આ ફોર્ડ એન્ડેવર 2010નું મોડલ છે. જે ગાડી મારી પાસે જૂનાગઢથી આવેલી છે. આ કસ્ટમરને ગિયરની અંદર પ્રોબ્લેમ હતો, નોર્મલ જર્કિંગ આવતું હતું. એટલે કસ્ટમરે આ ગાડી ત્યાં જૂનાગઢમાં વર્કશોપ પર અંદર ચેક કરાવી હતી. વર્કશોપ પર ચેક કરીને એને એવું કીધું કે ભાઈ આની અંદર ટ્રાન્સમિશનનું ઓઇલ ચેન્જ કરવું પડશે. તો કસ્ટમરે એને એપ્રુવલ આપી અને વર્કશોપ પર આનું ટ્રાન્સમિશનનું ઓઇલ ચેન્જ કર્યું. પણ આની અંદર ટ્રાન્સમિશન ઓઇલની કેપેસિટી 10 થી 11 લીટરની છે. પણ એ વર્કશોપવાળાને ખબર નહીં હોય અને એને ટ્રાન્સમિશનની અંદર 5.5 થી 6 લીટર જ ઓઇલ નાખ્યું, જેના હિસાબે ગાડીનો ગેરનો પ્રોબ્લેમ સોલ્વ થયો નહીં. કસ્ટમર ઇન્સ્ટાગ્રામ ઉપર રીલ જોતો હતો, એમાં મારી રીલ આવી હતી અને કસ્ટમરે જોયું કે ભાઈ અમદાવાદની અંદર ટ્રાન્સમિશનનું કામ થાય છે. તેને મને ફોન કર્યો કે ભાઈ મારી એન્ડેવર છે 2010 મોડલ અને એની અંદર આવો પ્રોબ્લેમ છે ને આવું થાય છે. એટલે કસ્ટમરને મેં કીધું ભાઈ ગાડી તમારે અમદાવાદ લાવવી પડે મારા વર્કશોપ પર, મારા ગાડી ચેક કરવી પડે. કસ્ટમર આ ગાડી મારી પાસે જૂનાગઢથી લઈને અમદાવાદ આવ્યા મારા પાસે વર્કશોપ પર. મારા વર્કશોપ પર ગાડી આવી ગઈ, ગાડી મેં ચેક કરી તો ટ્રાન્સમિશનની અંદર ઓઇલ જેની અંદર 10 થી 11 લીટર આવે છે એની જગ્યાએ 5.5 થી 6 લીટર જ ઓઇલ હતું. એટલે કસ્ટમરને મેં કોલ કરીને કીધું કે ભાઈ આની અંદર ઓઇલ ઓછું છે, એટલે આનું ઓઇલ ચેન્જ કરવું પડશે અને ફિલ્ટર ચેક કરવું પડશે. એટલે કસ્ટમરને એપ્રુવલ આપી. એપ્રુવલ આપ્યા પછી મેં એનું કામ સ્ટાર્ટ કર્યું. ચેમ્બર ખોલ્યું, ચેમ્બર ખોલીને એનું ફિલ્ટર ખોલ્યું. તો આ ટ્રાન્સમિશનનું ફિલ્ટર છે, જે દરેક ગાડીની અંદર ઓટોમેટિક ટ્રાન્સમિશનની અંદર ફિલ્ટર આવે છે અને એવરી 60,000 કિલોમીટરે ટ્રાન્સમિશનનું ઓઇલ ચેન્જ કરવું પડે અને એનું ફિલ્ટર સર્વિસ કરવું પડે. ફિલ્ટર ચોકઅપ હોય તો ફિલ્ટર બદલવું પડે. મેં અત્યારે આ ગાડીની વાલ બોડી અને ફિલ્ટર ખોલી નાખ્યું. આ ફિલ્ટર ચોકઅપ છે, આ ફિલ્ટર સર્વિસ કરી અને લગાવવાનું છે અને આનું ટ્રાન્સમિશનની અંદર ઓઇલ નાખી અને ગાડીનું લેવલ કરી અને કેલિબ્રેશન એડેપ્શન કરી અને આ ગાડી કમ્પ્લીટ થઈ જશે, જેથી કસ્ટમરનો આ ગાડીનો પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જશે.